ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આપઘાત બાદ મામલો ગંભીર બન્યો છે। પરિવારજનોએ ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીકે ગોસ્વામી પર માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો કર્યા છે અને કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, પરંતુ હજી સુધી પીએસઆઈ સામે કોઈ કાર્યવાહી ન થતા હવે રાજપૂત કરણી સેના મેદાનમાં આવી છે। કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો ભાવનગર પહોંચ્યા હતા અને જવાબદાર અધિકારી સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। કરણી સેનાએ તંત્રને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। જો આ સમય મર્યાદામાં એફઆઈઆર અને કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો રાજવ્યાપી આંદોલનની ચીમકી આપવામાં આવી છે। બીજે આપો હું વિરમસિંહ જાડેજા શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ છે। આજે જે દિગુભાઈ ગોયલના જે સુસાઇડ કર્યું તો કહેવા માંગુ છું કે આજે પોલીસમાં જે પણ ભરતી થયા હોય એ માનસિક કેટલા મજબૂત હોય તો એમને કલ્પના કરો કે કેટલો માનસિક ત્રાસ દેવામાં આવ્યો છે, ત્યારે આ વસ્તુ થઈ હશે તો એમને વહેલી તકે ન્યાય મળે। અને ગુનો પહેલો તો પ્રાથમિકતા એ છે કે ગુનો દાખલ થવો જોઈએ। આજ સુધી 2 દિવસમાં ગુનો દાખલ નથી થયો, ગુનો દાખલ થવો જોઈએ, એના ઉપર એફઆઈઆર ફાટવી જોઈએ ગોસ્વામી પીએસઆઈ ઉપર અને અહીંયાથી બદલી થવી જોઈએ। તમે જોશો આ આંદોલન પછી લગભગ ક્ષત્રિય સમાજના જેટલા પણ અધિકારીઓ હોય કે પોલીસવાળા હોય એમને ક્યાંક ને ક્યાંક માનસિક ત્રાસ દેવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક બદલી કરવામાં। તમે જોયું હશે સુરનગરમાં 3 પોલીસ કર્મીને ખાલી ગુનેગાર જોડે ફરવા ગયા હતા એમાં ડિસમિસ કર્યા હતા। તો આ ક્યાંનો ન્યાય ને? અત્યારે આ 2 દિવસથી આ સુસાઇડ થયું છે, આખો પરિવાર કહે છે એમના પુરાવા નાબૂદ કરવામાં આવે છે, એટલે સુધી ગુનો કરવામાં આવે તો હજુ એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા, તો આ પછી ક્યાં લગી હાલશે? એટલે એના માટે વધુ બને ત્યાં સુધી સરકાર જલ્દી નિર્ણય લે, નહીંતર આનું પરિણામ ખરાબ આવશે। ક્ષત્રિય સમાજ આ એક પરિવાર નથી, આખો ક્ષત્રિય સમાજ ગુજરાતનો છે અને કદાચ આખા ભારતના ક્ષત્રિય સમાજને ઉતરવું પડે તો ન્યાય માટે ઉતરશું, કારણ કે આ ન્યાયની વાત છે। કોઈ અમે અમારા માટે કંઈ માગતા નથી, પણ જો ન્યાય અમને ના મળતો હોય તો પછી અમારે લડવા સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી।